મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે હવામાનની આગાહી। અત્યારે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આગામી 24 થી 48 કલાકમાં હજુ પણ ઠંડી જોર પકડે તેવી શક્યતા છે। ન્યૂનતમ તાપમાન 15-16 ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા છે। સાથે સાથે બર્ફીલા પવનો સાથે જોરદાર ઠંડીનો અહેસાસ થશે। તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે। ત્યારે બીજી તરફ દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે અને તેની અસરના કારણે થઈને કહી શકાય કે આગામી હજુ 2-3 દિવસ વરસાદ પણ થઈ શકે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PMJAYનો સ્ટાફ પણ શંકાના દાયરામાં આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે, જેથી PMJAYની તપાસ કરતા સામે આવ્યું છે કે PMJAY યોજનામાં 10 જેટલા ડૉક્ટરની ટીમ બેસે છે, જેમાંથી એક ડૉક્ટરના કોમ્પ્યુટર પર દિવસની 100 ફાઇલ ક્લિયર કરવાની હોય છે। એક ફાઇલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ 5 મિનિટનો સમય આપવામાં આવે છે। 5 મિનિટ વેળાએ જે પણ સર્જરી હોય એનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, પોલીસે કરી દારૂની ચોરી। દારૂ પકડવાનું કામ કરતી પોલીસ હવે પકડાયેલો દારૂ ચોરવાનું પણ કામ કરવા લાગી હોય એવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લામાં સામે આવ્યો છે। એક ASI એ દારૂનો જથ્થો તપડાવ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। ASI મનુ કરશનભાઈ વાજાએ આ દારૂના જથ્થામાંથી 2 કોથળા અને 2 બેગ ભરીને ખાનગી કારમાં છુપાવી દીધો હતો। જાણ થતાં PIએ ઉધડો લીધો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાન ઇવેન્ટમાં પરફોર્મન્સ કરવા માટે કેટલા રૂપિયા લે છે? હાલમાં જ શાહરૂખે એક પ્રાઇવેટ ઇવેન્ટમાં પરફોર્મ કર્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। લોકોના મનમાં એ સવાલ છે કે શાહરૂખ એક ઇવેન્ટમાં કામ કરવા માટે કેટલો ચાર્જ લે છે? Siyasat.comના રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાન એક પ્રાઇવેટ ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે 3 કરોડ રૂપિયાનો ચાર્જ લે છે। શાહરૂખ ખાન દર વર્ષે અનેક લગ્નોમાં પરફોર્મ પણ કરે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પુષ્પાનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો કેન્સલ થતાં ફેન્સ વિફર્યા હતા। વડોદરા માંજલપુર વિસ્તારના ઈવા મોલની PVR મલ્ટીપ્લેક્સમાં પુષ્પા 2 જોવા માટે વડોદરા શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હતા। PVR મલ્ટીપ્લેક્સમાં સવારે 8:30 કલાકે પ્રીમિયર શો હતો। તેને જોવા વડોદરા લોકલ તેમજ જિલ્લાભરમાંથી ચાહકો પહોંચ્યા હતા। જોકે સમયસર શો શરૂ નહીં થતાં ફેન્સે ભારે રોષ ઠાલવ્યો હતો, જેના કારણે મલ્ટીપ્લેક્સના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 9મીએ બિલ્ડરોની રેલી યોજાશે, ભાવ વધારો પાછો ખેંચવા કરશે રજૂઆત। રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200 થી 2000% સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આગામી સોમવારે રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં 4 સહિત રાજ્યમાં વધુ 21 GIDCs તપાસે। બનાસકાંઠામાં વધુ 4 સહિત રાજ્યમાં નવી 21 GIDCનો પ્રારંભ કરાશે। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના પ્રમાણે GIDCની સ્થાપનામાં જે તે જિલ્લાના એવા સ્થળ પસંદ કરાશે જેના કારણે રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે। તે સાથે નવા વિસ્તારોમાં GIDC શરૂ થવાને કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકમાં અદ્યતન સુવિધા સાથેની વસાહત મળશે। તેના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 37 લાખ રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના 37 લાખ રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર છે। જનતાને આપવામાં આવતી વિવિધ એજન્સીઓમાં તુવેર દાળ અને ચણાની ફક્ત 50% ફાળવણી કરવામાં આવી છે। તેથી 37 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો તુવેર દાળ અને ચણાની દાળ આ વખતે વંચિત રહેશે। કુપોષણ સામે લડત આપવા દર મહિને 1 કિલો મળતી ચણા દાળમાં વધારો કરીને 2 કિલો આપવાની જાહેરાત કરી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્પેન્ડેડ GRD ગાર્ડે ત્યક્તા સાથે 1.5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું છે। રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ અનુસાર સસ્પેન્ડેડ GRD ગાર્ડ આશિષ રાવલ નામના શખ્સે SOGમાં હોવાની ખોટી ઓળખ આપીને દુષ્કર્મ આચર્યું છે। શખ્સે લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચરીને તેણીના
ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તે બાબતે ગાંધીધામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત આરોપીએ શહેરના લીમડા ચોક પાસે પણ મહિલાને જાહેરમાં માર માર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધમકીઓ આપીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને સગીરાની સાથે દુષ્કર્મ. ગુજરાતમાં દરેક સપ્તાહમાં એકથી વધુ દુષ્કર્મના કેસ નોંધવામાં આવે છે. ત્યારે મળતી માહિતી મુજબ બોટાદમાં એક સગીરાને ધાક ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે સગીરાએ પોતાના માતા પિતાને આ અંગે જાણ કરી હતી. તો માતા પિતા દ્વારા તાત્કાલિક ધોરણે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ આરોપીનું નામ જિગ્નેશ સાગઠિયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિંમતનગર બાદ મોડાસામાં પણ બીજર જેવું કૌભાંડ. ગાંધીનગર CID ક્રાઇમમાં મોડાસા ખાતે ચાલતી RK એન્ટરપ્રાઇઝના CEO હરપાલસિંહ ઝાલા, હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝના CEO અજયસિંહ પરમાર અને KK એન્ટરપ્રાઇઝના CEO સામે કુલ 50 કરોડ ગેરકાયદેસર રીતે ગ્રાહકો પાસેથી ઉઘરાવીને ગુનો આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિકને વધુ એક ફટકો. ઓલા ઇલેક્ટ્રિકનો બિઝનેસ અને પ્રતિષ્ઠા બંનેને ભારે ફટકો પડી રહ્યો છે. કારોબાર વધારવા માટે ગ્રાહકોને ખોટા વાયદાઓ કરવા બદલ કંપની સામે અનેક ફરિયાદો ઉઠી છે. જેના કારણે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી ઓલા ઇલેક્ટ્રિક પાસેથી જવાબ માંગવાની ફરજ પડી છે. ગત વખતે માંગવામાં આવેલા જવાબો પરથી અનેક સવાલો ઊભા થયા છે. ઓલા ઇલેક્ટ્રિકને આ અંગે 15 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પા 2એ તોડ્યા છે બધા રેકોર્ડ. નિર્દેશક સુકુમાર દ્વારા નિર્દેશિત પુષ્પા 2એ પહેલા જ દિવસે 100 કરોડનો આંકડો પાર કરી દીધો હતો. ફિલ્મે શરૂઆતના દિવસે 132.27 કરોડની કમાણી કરી. આ કલેક્શન ગુરુવારે રાત્રે 9 વાગ્યા સુધીનું હતું. સાથે KGF 2 116 કરોડ, બાહુબલી 2 121 કરોડનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. પુષ્પા 2એ હિન્દી અને તેલુગુ બંને ભાષામાં 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલે માવઠાના વળતરનો મામલો ઉઠાવ્યો છે. રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં માવઠાના વળતરનો મામલો ઉઠાવ્યો છે. શક્તિસિંહ ગોહિલનો આરોપ છે કે રાજ્ય સરકારે કોઈ કેન્દ્રમાં આવેદન આપ્યું નથી, તેથી NDRFમાં સહાય મળી નથી. SDRFમાંથી મળતી સહાયની મર્યાદા હોય છે, એટલે કે રાજ્યના ખેડૂતોને અન્યાય થયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.